જે સમાધિ સ્થાનો ચેતન સમાધિ કહેવાય અને એમાંથી ઘણા એવા સંતો મહંતો હોય કે જેની ઉર્જા મળતી હોય સંતો જય સોમનાથ જય દશનામ હાલ અમારું જે જૂનું સમાધિ સ્થાન હતું ત્યાં વર્ષોથી 200 વર્ષથી એ સોમનાથ પાસે ગેરકાયદે તોડી નાખ્યું પાછું અમને આપે એ અમારી માગણી છે કલેક્ટર સાહેબને આમાં પાછું જ્યાં આપે નથી વ્યવસ્થા કરે અમારું સમાધિ સ્થાન અમારું સમાધિ સ્થાન સમાધિ સ્થાન સોમનાથમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ ડિમોલિશનનો મામલો સામે આવ્યો હતો, જ્યાં મંદિર આસપાસની જગ્યા ઉપર મહિનાઓ પહેલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે દશનામા ગોસ્વામી સાધુ સમાજની 200 વર્ષ જૂની સમાધિઓ પણ થોડા દિવસ પહેલા ધ્વસ્ત કરી નાખવામાં આવી. દશનામા ગોસ્વામી સાધુ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને વેરાવળ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સાધુ સમાજનો આરોપ છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તોડવામાં આવ્યું. વેરાવળ પ્રાંત કચેરી ખાતે રોષ પૂર્ણ કરી ગોસ્વામી સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને માંગ કરી છે કે ફરી સમાધિઓ પૂર્ણ સ્થાપિત થાય. નોંધ એ છે કે સમગ્ર મામલે સોમનાથ ટ્રસ્ટ અને મકાન માલિકો વચ્ચેનો વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો હતો અને આ મામલો કોર્ટમાં લાંબા સમયથી હતો. કોર્ટની જગ્યા મામલે સોમનાથ ટ્રસ્ટના ફેવરમાંના હુકુમ કર્યા બાદ અહીં મકાનો અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે થોડા દિવસ પહેલા સમાધિઓ હતી તે દૂર કરવાથી સાધુ સમાજ પણ નારાજ જોવા મળી રહ્યા. દેવગીરી ગોસ્વામી દશનામ ગોસ્વામી અતિથિ ભવન જય સોમનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ગુજરાતના ઉપપ્રમુખ છું અને જ્ઞાતિ અગ્રણી છું. આજે કઈ જગ્યાએ શું આવેદનમાં ઉલ્લેખ ને શું રજૂઆત કરવા છે? થોડા દિવસો પહેલા રુદ્રેશ્વર જે ત્રિવેણી સામે આવેલું છે ત્યાં દશનામ સમાજના 100 થી 150 ઘર રહેતા હતા. એનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને 2-4 દિવસ પહેલા રાતના 2:30 વાગે સમાધિ સ્થાનનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે કે જે અમારા વર્ષોથી એમ કે આઝાદી પહેલા એટલે એમ માનો કે 200 વર્ષથી પણ ત્યાં સમાધિ સ્થાનો હતા એ સમાધિ સ્થાનો પર પાડી નાખવામાં આવ્યા છે. તો સમાજની માગણી એ છે કલેક્ટર સાહેબને આવેદનમાં કે અમને આના માટે ન્યાય મળે અને પુનઃસ્થાપિત થાય એવી અમારી નમ્ર વિનંતી. કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે? અત્યારે કહેવામાં બધા જ્ઞાતિજનોનું કહેવાનું છે રાતના કરવામાં આવ્યું ત્યારે એમ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એવી બધાને કહેવાનું છે. કેટલા સમાધિ સ્થાન? સમાધિ સ્થાનો 100 થી 150 સમાધિ સ્થાનો હતા. આગામી દિવસોમાં તમારી રણનીતિ? આગામી દિવસોમાં દરેક જ્ઞાતિ મંડળોનું કહેવાનું એમ છે કે જો ન્યાય નહીં મળે તો ગાંધીજી માર્ગે અનશન ઉપવાસ ઉપર ત્યાં બેસવામાં આવશે. મારું નામ છે ભરતગીરી મકનગીરી ગોસ્વામી, દશનામ ગોસ્વામી સમાજ સોમનાથ પ્રભાસ પાટણ મુકામે હું રહું છું. અમારું સોમનાથ મુકામેનું રુદ્રેશ્વર મંદિરની પાસે આવેલું સમાધિ સ્થાન આશરે 200 થી 250 વર્ષ જૂનું હતું, જે પાડી નાખવામાં આવેલું છે. અમારા વડવાઓની સમાધિ એ ખોદી અને કાઢી નાખવામાં આવેલ છે. એની સામે અમારો વિરોધ છે. કોના દ્વારા કૃત્ય થયું? આ કૃત્ય જે તે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એવું અમને જાણવા મળેલ છે. તમે જ્યારે તોડતા હતા કે કાઢ્યા હતા ત્યારે તમારે કઈ વાત નહોતી થઈ? ત્યારે કઈક અમને જાણ નહોતી. અગાઉ અમને કોઈ પરફેક્ટ કોણે કર્યું એવું તમને ખબર નથી? પરફેક્ટ ખબર નથી, પણ રાત્રે કરવામાં આવ્યું છે આ કૃત્ય. બરાબર. શું માંગણી છે તમારી? અમારું આ જે સમાધિ સ્થાન જે ખોદી નાખવામાં આવેલ, તોડી પાડવામાં આવેલું છે, એ સમાધિ સ્થાન પુનઃ સ્થાપિત થાય ત્યાં એ જ જગ્યાએ, એવું અમારું માનવું છે. કારણ કે અમારો જે સમાજ છે એમાં દશનામ ગોસ્વામી સમાજ છે, અમારા વડવાઓની અમારી સમાધિઓનું પૂજન થાય છે, રેગ્યુલર પૂજન કરવામાં આવે છે. ત્યાં જે રુદ્રેશ્વર મંદિર છે ત્યાં અમારા પરિવારો રહેતા હતા, એને પણ ડિમોલેશનમાં એના મકાનનું તોડી પાડી, દુકાનનું તોડી પાડી ત્યાંથી આખી કાઢવામાં આવેલ છે. આજે રુદ્રેશ્વર ભગવાનનું જે મંદિર છે એ રુદ્રેશ્વર ભગવાનની પૂજા પણ નિયમિત થતી નથી. છેલ્લા 3 મહિનાથી રુદ્રેશ્વર ભગવાનની પૂજા થતી નથી. અમે દશનામ ગોસ્વામી સમાજ છે, અમારો અધિકાર છે શિવ પૂજા કરવી એ, અને પ્રથમ જલ અમે જ ચડાવી શકીએ છીએ શિવને. કોણ અટકાવે તમને?
અમને ત્યાંનો સ્થાનિક જે ટ્રસ્ટ છે ત્યાંથી ફરતી બાઉન્ડ્રી મારી દેવામાં આવી છે ને સિક્યુરિટી વાળા અમને ત્યાં જવા દેવામાં માંગતા નથી.